નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના પહેલા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આમ સંકલન એટલે ગણિતનો આમ મજા આવે એવો ભાગ છે. તો સંકલન એટલે શું? તો વિકલનની એકદમ ઉલટી પ્રક્રિયા એટલે સંકલન. આમ એમ કહી શકાય કે કોઈ વિધેયના વિકલન ઉપર સંકલન લાગુ પડે ને તો તે વિધેય મળે. ધારો કે કેવું કે fx છે વિધેય, આ fx ના વિકલન ઉપર સંકલન લાગુ પડે તો પાછું fx મળે. એટલે વિકલનની જે અસર છે ને એને નાબૂદ કરી દે સંકલન. એટલે મેં લખ્યું છે એ રીતે ડેફિનેશન એ રીતના ગણિતના શબ્દો તમે જોજો. પ્રતિવિકલિત એટલે કોઈ વિધેય છે, તમે જાણો છો sin x નું વિકલન cos x થાય. તો આ sin x નું વિકલન છે તો cos x નું પ્રતિવિકલિત શું થાય? તો એ sin x થાય. તો પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા સંકલન કહે છે. સંકલન ઘણા બધા ક્ષેત્રોમાં કામ આવે. થોડા ઘણા મેં લખ્યા છે કે જે ચોપડીમાં આપણે દર્શાવેલા છે તે. તમને એમ પૂછે કે કોનું વિકલન x વર્ગ હશે, તો તમે x વર્ગ નું સંકલન કરો ને એટલે તમે કહી શકો કે x વર્ગ નું સંકલન જે જવાબ આવે એનું વિકલન x વર્ગ થાય. ફરીથી હું પ્રશ્નને ધ્યાનથી સમજો હું શું બોલું છું. કોનું વિકલન x વર્ગ હશે તો તમે x વર્ગ નું સંકલન કરો એટલે તમને આ જવાબ મળે. એટલે મેં લખ્યું છે કોઈ વિધેય કયા વિધેયનું વિકલિત છે તે જાણવા માટે તે સંકલનની મદદથી જાણી શકાય છે. બીજું વક્રોની મદદથી, આના પછીનું એક ચેપ્ટર છે સંકલનનો ઉપયોગ. વક્રની મદદથી ઘેરાયેલો જે પ્રદેશ હોય એનું ક્ષેત્રફળ પણ સંકલનની મદદથી મેળવી શકો. સંકલનની આ બે શાખા છે, અનિયત સંકલન અને નિયત સંકલન. આ બંને ભેગી થાય એને સંકલન શાસ્ત્ર કહે છે. અને સંકલન શાસ્ત્રની શરૂઆત આપણે સૂત્રોથી જ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. સૂત્રો છે બિલકુલ સહેલા છે. જેને વિકલનના સૂત્રો આવડતા હશે એના માટે બહુ સહેલા છે. વિકલનના ન આવડતા હોય તો પહેલા પાઠા કરી લેવા. x ની n ઘાત નું સંકલન એક ઘાત વધારવાની છે. x ની n ઘાત n તરીકે એક -1 નથી. -1 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઋણ હોય, ધન હોય, અપૂર્ણાંક હોય, ઘાતમાં એક વધારો થાય અને ઉપર જેટલી ઘાત બને એટલી જ છેદમાં. હું એમ કહેવા માંગુ છું x ની 10 ઘાતનું સંકલન x ની 10 + 1 એટલે કે 11 ઘાત છેદમાં 11. x ની 1/3 ઘાત હોય તો એનું સંકલન x ની 1/3 + 1 ઘાત છેદમાં જેટલી ઘાત છે તે 1/3 + 1. ઈવન -1/3 ઘાત હોય x ની તે રીતે થઈ શકે. વત્તા c. જે c ને સંકલ્યકારક અચળાંક કહે છે. સ્વૈર અચળ જેને કહી શકાય. તો વત્તા c કેમ લખતા હશે એની થોડી વાત કરી દો. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો x વર્ગ નું વિકલન 2x થાય. મેં હમણાં સમજાવ્યું એ રીતે 2x નું સંકલન આ થાય. લખી છે આપણે અને કાર્ય નિયમો છે હમણાં લખાવશું. બગડો અચળ છે, x વર્ગનું કોમન લઈ શકાય. તો x ની 1 ઘાત નું શું થશે? તો 1 ઘાત નો વધારો x વર્ગ / 2. તો x વર્ગ જવાબમાં આવ્યા. વત્તા c આપણે એક રાખી છે. વત્તા c શા માટે રાખી છે એ મારે સમજાવવું છે. હવે જો અહીં x વર્ગ નું 2x થાય એ વખતે આપણો c 0 હોઈ શકે, પણ ઘણી વખત તમને x વર્ગ + 1 આપ્યા હોય તો પણ વિકલન 2x થયું હોત. એટલે 2x નું તમે જ્યારે સંકલન કરો ત્યારે તમને x વર્ગ વધતા કંઈક અચળ હશે એ અચળનું મૂલ્ય અહીંયા c છે. તમે સમજી શકો છો. આનું 2x નું તમે સંકલન કરો એટલે માત્ર તમને x વર્ગ મળશે અને વધારાનું જે આપણે c રાખી છે કોઈ અચળનું વિકલન કદાચ 0 થયું હોય તો તેના માટે છે. n -1 નથી કારણ કે -1 માટે જાણીએ છીએ કે છેદ 0 થાય અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે. તો હવે બીજી વાત કરીએ કે n -1 હોય તો શું? એટલે કે x ની -1 ઘાતનું સંકલન કેટલું થતું હશે? તો 1/x નું log mod x થાય. એ પણ એક સૂત્રનો જ એક ભાગ છે, પણ જ્યારે આવે ત્યારે તમને સમજાવવામાં આવશે.
sin x નું વિકલન માઈનસ cos x. હવે તમે જાણો છો આ બધું ઉલટું છે. હું બાજુમાં થોડા વિકલનના સૂત્ર લખી તમને સમજાવું છું. જવાબ જે કઈ છે બધાયના હું વિકલન લખીને સમજાવું છું. cos x જવાબના મતલબ વિકલન. આ બધા વિકલન ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. હજી એક વધારાનું એટલું ભણી ગયા છો. a raised to x to a raised to x આધારને લોગ બાજુમાં લાગુ પડે છે. જો લોગ. હવે વિચારો હું બે બાજુ સંકલન લઉં એટલે સામેનાનું સંકલન થશે, એટલે કે sin x નું સંકલન. એના પહેલા હું થોડું કામ કરું છું. આ સામે માઈનસ છે ને દૂર કરવા માટે હું બે બાજુ માઈનસ વડે ગુણી દઉં. cos x નું માઈનસ sin x થશે. જ્યાં જ્યાં માઈનસ આવ્યા છે ત્યાં હું એવી પ્રોસેસ લઈ લઉં છું. આનું છેલ્લે સમજાવીશ. હવે વિચારો બંને બાજુ સંકલન લઉં તો sin x સંકલન અને વિકલન કેન્સલ થઈ જશે અને માઈનસ cos x વધશે. તો sin x નું સંકલન માઈનસ cos x અગાઉમાંથી જ આવેલું છે. આનું સંકલન લઉં તો અહીંયા માત્ર sin x વધશે. સામે સંકલન લઈએ તો cos x નું સંકલન sin x. અહીંયા બંને બાજુ સંકલન લેવામાં આવે તો સંકલન ને વિકલન દૂર થઈ જાય. sec વર્ગ x નું સંકલન tan x. અહીંયા સંકલન લેવામાં આવે તો સામે સંકલન લઈશું તો cosec વર્ગ નું સંકલન માઈનસ cot x. sec x tan x બંને બાજુ સંકલન લઈએ તો સંકલન વિકલન દૂર થઈ જાય. ડાબી બાજુ માત્ર sec x વધશે એટલે કે sec x tan x નું સંકલન sec x. અહીંયા સંકલન લેવામાં આવે એટલે કે cosec x cot x નું સંકલન વિકલન દૂર થાય માઈનસ cosec x. હું log a વડે પહેલા ભાગી દઉં. હવે તમે જ્યારે વિકલન કરો ફરીથી સમજાવું છું ત્યારે log a અચળ રહેશે. a raised to x log a કેન્સલ થઈ જશે. એટલે આનું સંકલન જ્યારે લેવામાં આવે ત્યારે a raised to x નું સંકલન a raised to x log a એવું થશે. તો આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. થોડાક જેમ લક્ષના કાર્ય નિયમો હતા, વિકલનના કાર્ય નિયમોમાં સંકલનના બહુ ઓછા કાર્ય નિયમો છે. સંકલનમાં એવું કહી શકાય કે કોઈ અચળ હોય k તો k ને તમે કોમન લઈ શકો k fx dx. પછી સરવાળા અને બાદબાકીનો નિયમ છે, ગુણાકાર કે ભાગાકારનો નથી એટલે બે નિયમો અહીં લખી નાખું છું. ઇન્ટિગ્રેશન fx dx બે પદનો સરવાળો હોય તો ઇન્ટિગ્રેશન fx પહેલા પદનું સંકલન વધતા બીજા પદનું સંકલન. અહીંયા બાદબાકી હોય તો વચ્ચે બાદબાકી. આ સિવાય કોઈ કાર્ય નિયમો નથી, ગુણાકારનો નિયમ નથી, ભાગાકારનો નિયમ નથી. આપણે જેમ વિકલનમાં આવતું ગુણાકારનો નિયમ પહેલું પદ એમનું બીજાનું વિકલન વધતા બીજું એમનું પહેલાનું વિકલન, ભાગાકારનો નિયમ છે તેમનું અંશનું વિકલન, એવું આમાં નથી. એટલે આમાં તમારે સરવાળા બાદબાકી સિવાય છે નહીં. એટલે સૂત્રો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. સૂત્રો તમે મને હોમવર્કમાં મોકલશો, તમે યથાશક્તિ હોમવર્કમાં મને મોકલજો, હું તમને કહેતો નથી. એટલે મિનિમમ તમે 10 વખત તો મોકલતા જ રહીશું, પણ છતાં મેં યથાશક્તિ રાખ્યું છે. સાત પોઈન્ટ 1 સંકલિત મેળવવાના છે, પણ નીચે લખ્યું છે નિરીક્ષણની રીતે શોધો. નિરીક્ષણની રીત એટલે વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર નહીં વાપરવાના, તમારે ઓબ્ઝર્વ કરીને જે આપણે અગાઉ વાત કરી કે આનું સંકલન શું થાય તો આપણે એવું વિચારવાનું કે કોનું વિકલન આ થાય એવું વિચારવાનું. આપણે વિચારીએ છીએ કયા વિધેયનું સંકલન sin થતું હશે તો આપણે જાણીએ છીએ કે cos વિધેયનું સંકલન sin થાય. અહીંયાથી આપણે શરૂઆત કરશું. d/dx ખૂણો 2x છે એટલે 2x લખું છું. cos નું વિકલન આપણે જાણીએ છીએ -sin 2x બાજુમાં ખૂણાનું આવશે, ખૂણાનું 2. હવે મારે માત્ર અહીંયા જે જમણી બાજુ છે ત્યાં માત્ર
વિદ્યાર્થી મિત્રો જ્યારે ફોન આવતો હોય ત્યારે પણ વિડીયો બ્રેક થઈ જતો હોય, ઘણી વખત અવાજ આવે, ઘણી વખત ના અવાજ આવે, તો ઘણી વખત અમે બોલ્યા રાખતા હોય અને વિડીયો ઓફ હોય તો વળી બધું ડિલીટ કરીને ફરીથી સમજાવવું પડતું હોય છે. આપણે શું વિચાર્યું તો sin 2x માટે શું વિચાર્યું તો ભાઈ કોનું વિકલન sin આવશે, તો આપણે જાણીએ છીએ કે cos વિધેયનું વિકલન sin વિધેય મળે છે. ખૂણો આપણે કેવો રાખ્યો તો ત્યાં તો એવો જ રાખ્યો છે cos 2x એનું વિકલન -sin 2x * 2 થાય. હવે જરૂર શેની છે તો જમણી બાજુ જરૂર sin 2x ની છે, તો એને વડે ભાગીએ. તમે વિચારો અચળ પદ કોમન નીકળશે અને આનું વિકલન અહીંયા લખ્યું એવું એટલે કોમન નીકળે એની યાર તમે વિચારો તો માત્ર sin 2x થશે. -1/2 કોમન સાઈડમાં લખું જરાક તમે કદાચ હજી નો સમજાતું હોય તો cos નું -sin 2x ઇન્ટુ ખૂણાનું 2 અને 2 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ એટલે sin 2x વધશે. તો આનું વિકલન આ છે માટે આનું સંકલિત આમ integration sin 2x dx = વત્તા c શું કામ લખ્યું તો અહીંયા કદાચ પાંચડો હોત તોય વિકલન આવું થાત, અહીંયા છગડો હોત કોઈ પણ અચળાંક હોત તો આવું થાત, અહીંયા મેં +1 લીધા હોત તો વિકલન તો જ મળવાનું હતું, ઇવન +2 લીધા હોત તો વિકલન આ મળવાનું હતું, એટલે એક વત્તા c મૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. આ નિરીક્ષણની રીતે છે. ચાલો એ જ રીતે બીજો દાખલો આપણે શું વિચારીશું કયા વિધેયનું વિકલન cos મળે તો sin નું વિકલન cos થાય. આપણે લખશું d/dx sin 3x sin 3x નું cos 3x * 3 વડે ભાગું છું. દાખલા આનાથી સહેલા છે વિદ્યાર્થી મિત્રો, આનાથી તો બહુ સહેલા પડશે તમને. આમ આનું સંતુલન sin 3x/3 વત્તા c એટલે કાંઈ કદાચ પાંચડો હોત તો પાંચડો +5 હોત તો વિકલન આપણે આટલું જ મળે, એટલે કે વધારાનો કોઈ અચળાંક ઉમેરેલો હોત તો પણ વિકલન આટલું થાય. e⁻x આપણે જાણીએ છીએ e⁻x નું વિકલન e⁻x હોય છે. ધાતુનું બાજુમાં વિકલન આપણે કરતા હોય છે, લઘુ લખતા નથી હોતા, હું એ વડે ભાગું છું. આનું આપણે સૂત્ર પણ લખાવ્યું છે આમ આ dx છે ને જે આપણે d/dx લખતા એ જ રીતે આ dx શું દર્શાવે છે, જેમ d/dx x પ્રત્યે વિકલન દર્શાવે છે એમ આ dx છે x પ્રત્યેનું સંકલિત દર્શાવે છે. ચાલો કોનું વિકલન આવું આવે તો આપણે જાણીએ છીએ કે વિકલનમાં ઘાત ઓછી થાય છે, આપણે એક ઘાત વધારી રાખશું, ax + b ની 3 ઘાત લઈશું. આ બંને દાખલા અહીંયા કામ લાગશે, આ દાખલો કામ લાગશે. અહીંયા એક ઘાત વધારશું આપણે. સૌપ્રથમ કોનું થશે તો ઘાતનું ઘાત આગળ એક ઘાત બાદ પછી આધારનું વિકલનમાં સરવાળાનું પહેલા પદનું પ્લસ બીજા પદનું પહેલા પદનું 2 થશે વત્તા 0 લખવાની જરૂર નથી. ત્રણેય વડે ભાગું છું. આમ ઓકે બે દાખલા છે અલગ અલગ ગણીશું. sin 2x કોનું વિકલન થાય તો આપણે લખીએ cos 2x નું વિકલન લખીશું. d/dx cos 2x = -sin 2x * 2 માઈનસ આપણે લખ્યા હતા બીજા પદની વાત કરી છે e⁻3x નું હું સંકલન કરું છું તો મને મળશે હજી એક 4 એ બાજુમાં રાખી દઉં તો 4 અચળ છે e⁻3x મળશે અને ઘાતનો તકડો લવ એ લખવાની જરૂર નથી કારણ કે 1 થાય. હું 3 વડે ભાગું છું
બંને પદોની બાદબાકી કરું છું. તો સામે આ બંનેની બાદબાકી આવશે. તો આમ કહી શકાય કે આનું પ્રતિવિકલન એટલે કે સંકલન આ પદ થાય માટે કદાચ આ દેખાતું ન હોય તો તમે સમજી ગયા છો આ પદ વત્તા સી. દાખલો છઠ્ઠો સંતુલિત મેળવો 6 થી 20 સુધી. બે પદ છે, સરવાળાનો નિયમ આપણે જાણીએ છીએ. આ પદનું સંકલન વત્તા આ પદનું સંકલન. આમાંથી 4 અચળ જે x વર્ગ વધે છે, 4 અચળ છે. x વર્ગનું સંકલન શું થાય તો x ની n ઘાત, x ની n ઘાત નું તમે જાણો છો એક ઘાત વધે અને ઉપર જેટલી ઘાત બને એટલી જ છેદમાં, એટલે બે ઘાતમાં એક ઘાતનો વધારો કરીએ તો x ની 3 ઘાત છેદમાં 3 હવે n + 1 એટલે 2 + 1 ઘાત નીચે n + 1. એકડો એ વિદ્યાર્થી મિત્રો x ની 0 ઘાત છે તો એનું સંકલન થશે x ની 1 ઘાત છેદમાં 1 એટલે એકડાનું x થાય કાઈ બી તમારે યાદ રાખવાનું છે. પ્લસ c દાખલો પૂરો. આનું વિકલન આ, આનું સંકલન આ, તો સામે આનું વિકલન આ થશે. તમે ચેક કરી શકો. ઘણી વખત વિકલ્પ વાળા દાખલા હોય MCQ સંકલનના, તો સંકલન તમને ન આવડે તો ચારે ચાર જવાબનું વિકલન કરવાનું. જેનું વિકલન સંકલ્ય જેટલું આવતું હોય એ જવાબ સાચો. આ વિકલ્પ હોય, બીજો હોય, ત્રીજો હોય. કૌંસ છોડીએ. x વર્ગ બીજો કૌંસ બીજા પદને ગુણે x વર્ગ કેન્સલ. બાદબાકીનો નિયમ પહેલા પદનું સંકલન માઈનસ બીજા પદનું તમે જાણો છો એક ઘાત વધશે એટલે કે 3 ઘાત બનશે. ઉપર જેટલી ઘાત બને એટલી નીચે એકડાનું x વત્તા અચળાંક c. 3 પદ છે તો આ શા માટે લખી છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે એટલે લખી છે કે ઇક્વલ ટુ છે ને થોડો દૂર ન જાય. હવે આ રીતના લખ્યું હોય પછી આપણે ઇક્વલ ટુ લખીએ તો ઘણી વખત જે એક લીટી લખતા હોય એમાં બે લીટી થાય એટલે આપણે ઇક્વલ ટુ ની નીચે ઇક્વલ ટુ રાખવામાં બહુ તકલીફ પડે એટલે માસિયાની નજીક આવી જાય. તો આ એટલે ઇન્ટિગ્રેશન સંકલન. પહેલા પદનું સંકલન વત્તા બીજા પદનું સંકલન વત્તા ત્રીજા પદનું સંકલન. હવે જ્યારે આ પદનું સંકલન લખીએ એમાં y અચળ, x વર્ગનું સંકલન, આમાં b અચળ અને છેલ્લે c અચળ છે એકડાનું વર્ગ. વિકલન અચળનું 0 થાતું, સંકલનમાં એવું નથી. અચળ જે પદ હોય અચળ કોમન નીકળી જાય અને x આવે. ધારો કે 5 નું સંકલન પૂછે તો 5 કોમન 5x મળે. x ની 3 ઘાત છેદમાં 3 એક ઘાત વધારીએ તો x ની 2 ઘાત છેદમાં 2 x ની 1 ઘાત છેદમાં 1 એ લખવાની જરૂર નથી. આપણે c બદલાઈ ન જાય ખાસ જોઈ લો. અથવા c ડેશ રાખી શકાય અથવા k રાખી શકાય એટલે જુદો પડે અચળાંક. અહીંયા એક c છે એટલે આપણે જુદો અચળાંક રાખીએ. પાછું બે પદનો સરવાળો છે. પહેલા પદનું સંકલન વત્તા બીજા પદનું. બે અચળ લીધા વિદ્યાર્થી મિત્રો. તો x વર્ગનું તમે જાણો છો x ની 3 ઘાત છેદમાં 3 e રેસ ટુ x નું e રેસ ટુ x છેદમાં log e આવે પણ 1 થાય એટલે લખવાની જરૂર નથી. નહીતર log e છેદની અંદર આવે પણ એટલે આપણે નથી લખતા કારણ કે 1 થાય છે. સૌપ્રથમ વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ x
બંનેનો ગુણાકાર ગુણ્યા 2 તમે જાણો છો બંનેનો ગુણાકાર √x કેન્સલ થશે ગુણ્યા 2 એટલે માત્ર 2 વધશે છેલ્લા પદનો વર્ગ તો 1/x થશે પહેલા પદનું માઈનસ બીજાનું વત્તા ત્રીજાનું એ રીતે લખીએ તો પહેલા પદનું થશે x² છેદમાં 2 બગડો અચળ છે વિદ્યાર્થી મિત્રો 1 વધશે એકડાનો x 1/x નું તમે જાણો છો log mod x plus c આ રીતે દાખલા ગણી શકાય 15મો દાખલો વિદ્યાર્થી મિત્રો સહેલો છે 16 17 સહેલા છે તમે ગણજો ન થાય તો મને કહેજો ગુણાકારનો નિયમ નથી એટલે કાઉન્સ તો છોડવો જ પડશે તો x ની અડધી ઘાત વડે x ની અડધી ઘાત √x એટલે તમે જાણો છો x ની 1/3 ઘાત પણ હું દરેક પદને ગુણું છું એટલે અડધી ઘાત દરેક જગ્યાએ વધશે તમે જોજો અડધી જ વધે છે ને આ અડધી ઘાત થશે 2 + 1/3 ઘાત એટલે ડાયરેક્ટ લખું છું 5/3 ઘાત અડધી ઘાત અહીંયા વધે તો અહીંયા 3/3 ઘાત થાય અને છેલ્લે કઈ નથી તો અહીંયા અડધી ઘાત થશે કયો નિયમ આવશે પહેલા પદનું સંકલન પ્લસ બીજા પદનું સંકલન પ્લસ ત્રીજા પદનું સંકલન પહેલા પદની અંદર તગડો અચળ આનું શું થશે તો એની એક ઘાત વધે ઉપર જેટલી ઘાત બને એટલી જ નીચે એવી જ રીતે બગડો અચળ x ની 3/2 + 1 ઘાત છેદમાં 3/2 + 1 x ની 1/2 + 1 વત્તા c સ્વૈર અચળ સંકલનનો અચળાંક હવે તમે જાણો છો 5/3 + 1 2 1 2 5 ને 2 7/3 થશે 5/3 ઘાત 1/2 એટલે 2 વડે ગુણીએ એટલે 1 + 2 3/3 ઘાત છેદનો છેદ અંશમાં તો આ રીતે ગણી શકાય 18મો દાખલો ગુણાકારનો નિયમ નથી કાઉન્સ છોડીએ sec² x plus sec x into tan x dx તો sec² x નું સંકલન વત્તા sec x into tan x નું સંકલન sec² x નું સૂત્ર મુજબ તમે જાણો છો tan x અને sec x into tan x નું પણ તમે જાણો છો sec x plus c આવું કઈ સૂત્ર નથી ભાગાકારનો નિયમ પણ નથી એટલે આપણે sec² ને sin cos માં ફેરવીએ sec² અને cos² ને તો તમે જાણો છો sec² એટલે 1/cos² થાય sec² એટલે અને 1/cos² એટલે sin² થાય એટલે ફાઇનલી આપણને tan² x મળે વિદ્યાર્થી મિત્રો ઓકે sin² cos² એટલે tan² મળે tan² નું ડાયરેક્ટ સૂત્ર નથી પણ આપણે નિત્ય સમજાણી છે sec² ઓછા 1 હું tan² નું ડાયરેક્ટ યાદ રાખવાનું તમને હમણાં કહીશ કે આ રીતે ડાયરેક્ટ યાદ રાખી શકાય તો sec² નું સંકલન માઈનસ એકડાનું સંકલન તો sec² નું શું થશે તો sec² નું tan x એકડાનું x plus c હવે tan² વારંવાર આવશે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આવું યાદ રાખી લઈએ કે tan² ax plus b નું સંકલન tan ax plus b છેદમાં 1 minus x plus c તમારે યાદ રાખવું તો રાખી શકાય અન્યથા તમારે નિત્ય સમમાં ફેરવીને પણ લખવું હોય તો લખી શકાય એ જ રીતે cot વર્ગ ax plus b નું સંકલન
માઇનસ કોટ ax પ્લસ b આવું ડાયરેક્ટ યાદ રાખવું હોય તો રાખી શકાય, અન્યથા નિર્દેશન મુજબ ગણવું હોય તો પણ ગણી શકાય. 20મો દાખલો વિદ્યાર્થી મિત્રો, ભાગાકારનો નિયમ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે છેદ આપણે બંનેને આપી છે. I હું છેદ આપું છું 2 ના છેદમાં cos વર્ગ x -3 sin x છેદમાં cos વર્ગ x. અહીંયા એવું લખી શકાય, પહેલા પદનું સંકલન 1 ના છેદમાં cos વર્ગ એટલે મેં sec વર્ગ x લખ્યા છે. બીજા પદનું સંકલન, હવે આ પદને કઈ રીતના વિચારી છે તો cos ની બે ઘાત છે તો એક ઘાત હું અહીંયા લખું ને એક ઘાત અહીંયા લખું, એટલે કે cos x * cos x લખું. આવું શા માટે લખું છું તો 1 ના છેદમાં cos એટલે sec x થાય અને sin ના છેદમાં cos એટલે tan x થાય. ફરીથી એકવાર અહીંયા જે વર્ગ હતો એને cos ગુણ્યા cos એવી રીતના લખ્યા અને 1 ના છેદમાં cos ના sec બનાવ્યા અને બીજા sin ના છેદમાં cos ને tan બનાવ્યા. આવું શા માટે તો સૂત્ર થાય એટલા માટે. તમે જાણો છો sec x * tan x નું સૂત્ર છે 2 અચળ sec વર્ગ x નું tan x, 3 અચળ sec x * tan x નું sec x પ્લસ c. આ રીતે દાખલો પૂરો. એવો જ 21મો દાખલો છે, નીચે 4 વિકલ્પ છે, તમે વિકલ્પનું વિકલન કરો તો પણ ચાલે. 4 વિકલ્પનું વિકલન કરો કોનું વિકલન આવું મળે છે એમ પણ ચાલે. અને પ્રતિવિકલન એટલે કે સંકલન મેળવો, સંકલિત મેળવો. આપણે સંકલન મેળવીએ. x ની 1/2 ઘાત પ્લસ x ની -1/2 ઘાત, કારણ કે છેદમાં 1/2 છે અંશમાં લખો એટલે માઈનસ થઈ જાય. તો x ની 1/2 માં એક ઘાત ઉમેરીએ તો 3/2 ઘાત છેદમાં 3/2 ઘાત આ પહેલા પદનું પ્લસ બીજા પદનું -1/2 માં એક ઘાત ઉમેરો તો -1/2 પ્લસ 1 પ્લસ 1/2 થાય. છેદનો છેદ અંશમાં x ની 3/2 પ્લસ 2 તો આનું પ્રતિવિકલન આવું થાય. જેટલાનો વિકલ્પ હોય તમે ટિક કરી શકો a b c d. d/dx fx આવું છે d/dx fx = 4x1 3 ના છેદમાં x ની 4 ઘાત. હવે f2 આવ્યા છે એટલે fx મેળવવા પડશે અથવા તો fx મેળવવાના પણ છે, એટલે બંને બાજુ સંકલન લેતા. હવે સંકલન લઈશ ત્યારે વિકલન દૂર થઈ જશે, માત્ર fx વધશે, સામેનાનું સંકલન આવશે. તમે જાણો છો પહેલા પદનું x ની 4 ઘાત છેદમાં 4 સંકલન, બીજા પદનું એકવાર લખું છું પહેલા પદનું સંકલન માઈનસ બીજા પદનું, પહેલા પદનું સંકલન માઈનસ બીજા પદનું, બીજા પદમાં હું x ની 4 ઘાત અને અંશમાં લખું છું. આનું સંકલન મળશે x ની 4 ઘાત છેદમાં 4 4 કેન્સલ. જ્યારે આનું સંકલન મળશે એક ઘાત વધારો એટલે -4 માં એક વધારો એટલે -3 ઘાત થાય. અહીંયા પણ માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે, પ્લસ વધશે. માટે fx બરાબર x ની 4 ઘાત પ્લસ x ની -3 ઘાત થશે, એને આપણે છેદમાં લખું છું પ્લસ c. આ ગણિતનો એક નિયમ છે, આ કોઈ મેળવવો પડે એટલે કે f2 મેળવી છે. f2 બરાબર 2 ની 4 ઘાત 16 પ્લસ 1/8 પ્લસ c. f2 કેટલા આપ્યા છે તો f2 આપણને 0 આપેલા છે. 0 લસા લેવા માટે 8 વડે ગુણવા પડશે. ઓકે, તો 16 ગુણ્યા 8 16 ચોક 64, બીજા 16 દુ 128 પ્લસ 1 છેદમાં 8. પદ સામે લઈ જાઉં છું તો c બરાબર -129 છેદમાં 8. c ની કિંમત 1 માં મૂકતા એક પદ
આપણો fx x ની 4 ઘાત માઈનસ છે એટલે ખાસ જોજો વિકલ્પ પસંદ કરતી વખતે તમે ખાસ ધ્યાન રાખજો પ્લસ વાળો પણ વિકલ્પ હોઈ શકે છે કાજો આ રીતનો fx મળે 7.1 વિદ્યાર્થી મિત્રો પૂરું થયું।